હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. એક્ઝામ નજીક આવી રહી છે. આપણે આજે વાત કરીશું કે એક્ઝામ આપવા જતાં પહેલાં કેટલીક બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે. પહેલાં તો કે વિદ્યાર્થીઓ જમતા નથી. વિદ્યાર્થીઓ ખાસ જમો અને જમવાનું બિલકુલ ન ટાળો. બીજું તો કે એક્ઝામ આપવા જાઓ તમે ત્યારે તમારી કોઈને કોઈ વ્યક્તિને તમે સાથે લઈ જાઓ, જેથી કરી કંઈ પ્રોબ્લેમ થાય તો તમને હેલ્પ મળી શકે છે. અને એક્ઝામ સમય પહેલાં થોડા વહેલા પહોંચો, કારણ કે તમારે ટ્રાફિકનો સામનો ના કરવો પડે. એક્ઝામ જ્યારે આપો ત્યારે મગજ ઠંડુ રાખો અને એકદમ સ્વસ્થ મને તમે એક્ઝામ આપો. અને જો તમને ક્યારે પણ એવું થાય કે એક્ઝામને થોડી વાર છે, હજી તમને ભૂલાઈ ગયું છે કે તમને યાદ નથી આવતું, તો આ એક ક્ષણિક બાબત છે. તમે જ્યારે વર્ગખંડમાં જશો ત્યારે તમને બધું યાદ આવી જશે. એટલે બિલકુલ એની ચિંતા ન કરો કે એનો તમે બિલકુલ ડર ન રાખો. અને ખાસ વાલીઓ, તમે બાળકોને અનુકૂળ વાતાવરણ, હૂંફ, પ્રેમ આપો, જેથી કરીને એ એક્ઝામ શાંત ચિત્તે આપી શકે. અને ખાસ ધ્યાન રાખો કે કોઈ પણ વિદ્યાર્થી નબળો નથી હોતો. બધા જ વિદ્યાર્થીઓને કંઈક ને કંઈક આવડે છે. અને ખાસ ભરપૂર આત્મવિશ્વાસ રાખો કે ના, હું સફળ થઈશ જ. અને પોતાની જાતને પ્રોત્સાહન આપો કે નહીં, મને આવડે છે અને હું ચોક્કસપણે એક્ઝામમાં બહુ સરસ લખીને બતાવીશ. એ કહેવાય છે ને કે આ વિદ્યાર્થી મિત્રો માટે ખાસ છે કે ડગલું ભરવાવાળા ક્યારેય પાછા પડતા નથી અને બેસી રહેવાવાળા ક્યારેય આગળ વધતા નથી. એવરેસ્ટ સર કરનારા ક્યારે પણ ઊંચાઈ નથી જોતા અને ઊંચાઈ માપવાવાળા ક્યારે પણ એવરેસ્ટ સર નથી કરી શકતા. તો બધા જ વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ અને ભરપૂર આત્મવિશ્વાસ સાથે એક્ઝામ આપો. અમે બધા તમારી સાથે છીએ. નમસ્તે. જય હિન્દ.